લીમડાની ઝાડ ઉપર ચડતી ગિલોય, તમે નામ સાંભળ્યું જ હશે ગળાનું. ઘણા લોકો તેને ગળો કહેતા હોય છે અને હા, તેને અમૃતા પણ કહેવામાં આવે છે. જો તમે આને સાચી રીત જાણી લો કે કેવી રીતે લેવાનું છે તો તે બહુ બધો ફાયદો કરી શકે છે. અને હા, હું તમને કહી દઉં, જ્યારે તમારા શરીરમાં વાત દોષ વધારે હોય ત્યારે તમારે કેવી રીતે લેવાનું છે, તો તમારે ગળાને ઘી સાથે લેવાનું છે, એટલે તે વાયુ દોષને ઓછો કરે છે. અને હા, જ્યારે તમારા શરીરમાં કફ વધારે હોય તો તમારે કફ દોષ હોય ત્યારે તમારે મરી અને મધ સાથે લેવાનું છે. જો તમે ગળાનો પાવડર બંને સાથે મિક્સ કરશો, જ્યારે તમને શરદી થતી હશે, ઉધરસ થતી હશે, તો પણ તમને તેમાં ફેર પડી જવાનો છે. એકવાર તમે મધ અને મરી સાથે ગળો લઈ લો તો બહુ બધા ફાયદા થાય છે. અને હા, તમને ખબર છે જ્યારે પિત્ત થયું હોય ત્યારે કેવી રીતે લેવાનું છે? જ્યારે પિત્ત થયું હોય ત્યારે ગળાને તમારે સાકર સાથે લેવાનું છે. બંનેને મિક્સ કરીને લેશો એટલે આપણા શરીરમાં જે પિત્ત વધ્યું છે તો તે દૂર થઈ જશે, ધીમે ધીમે ઘટવા માંડશે. ફોલો મી.